જગ્યા જે છે, હવે જેનું અહીંયા ગામથી પહેલું ખેતર હોય ને થાંભલો જો રોડે જે જોવા ગયા એ તો આમ ગામથી પહેલું જ છે. 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે. 80x80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે એ જમીન તમારા કામની ન રહી તો એ 80x80 નો ટુકડો વત્તા લાઈન હાલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આ જે વળતર ચૂકવવાની વાત છે એ વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઉભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું, શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 કે 900 છે શેનું? કોઈકને પૂછો ભાઈ 900 મળ્યું પણ શેનું? જમીનનું કે ઝાડવાનું કે વાવેતરનું કે ભાડું કે હું? અવડી આખી સરકાર હાલે છે, કોઈને ખબર જ નથી કે શેનું વળતર હાલે છે. અને વળતર શેનું તમે મને એમ કહો. મેં સરકારમાં રજૂઆત કરી છે કે વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર રૂપિયા આપે છે, દર મહિને આપે છે, તો થાંભલો દર મહિને કેમ નું આપે? એક વખત 10 લાખે નથી જોતા, 20 લાખે નથી જોતા, 50 લાખે એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, એમાંથી કમાવાના છે. અને થાંભલો તમે ક્યાં જમીન વેચાતી ઉત્પાદન કરીને લઈ લો ભાઈ, કે તમે અત્યારે આવે સરકારના નિયમ એ કરવું એ કરજો. જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ એ થયો કે આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દે? મોબાઈલ નો થાંભલો હોય તો દર મહિને, લાઈટ નો હોય તો એક વખત. તો લાઈટ ના મોબાઈલ ના થાંભલામાં ફરક હું? બે છે તો લોઢાના થાંભલા. મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. મોબાઈલના થાંભલો અહીં તો નવો વિષય જ છે આખો, દીધા વગર જ થાંભલો છે. દે તેદીની વાત ત્યારે. એટલે મેં સરકારમાં આ બધી જ વસ્તુ ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાચી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન બરાડા પાડતો એને તો નવરો છે. હું ફેબ્રુઆરી મહિનામાં રાડ્યું પાડીને આવ્યો, પણ કોણ સાંભળે કે કોઈ પાડો ગાંગર તો લાગે છે, ભૂખ્યો થયો હોય છે. ભાઈ અમે તો ગાંગરી થાક્યા કે જાગો મારા માય બાપ, જાગો ન કરા નહીં બધું. છોકરા જ વચ્ચે પૂછવાનું તમારે બે, બીજું શું વધે જો આમ નામ રહેતો? સરકારો એ વખતે થોડી પ્રોપર આમ નામ હાલે તો શું વધે? ફેબ્રુઆરી મહિનામાં આ વાત વિધાનસભા દણદણાવીને કીધી કે ભાઈ કાયદો બનાવો. હવે તમે હજુ એક વસ્તુ સમજો, સરકાર એમ કહે છે કે એક દેશ એક કાયદો, 1 નેશન 1 ઇલેક્શન, 1 નેશન 1 રૂલ. સરકાર એવું કે જ છે ને. અને હમણાં 1 નેશન 1 ઇલેક્શન ની કમિટીની મીટિંગ હતી, એમાં હું નિશુદાન $9,000 આપે તોય હમણાં આ વાત ખોટી પડે. બાંધીએ કે તમારા મારું ઘર બાજુમાં હોય તો તમારી અગાસી ઉપર હું આમ છાપરું બાંધી શકું? ન હું કામ? ઈ આકાશ તમારું છે. અગાસી એટલે આકાશ. તો જેનું ખેતર એનું આકાશ છે, કેટલાક મીટર સુધી નાળિયેર અધિકાર ખેડૂત. તો એર સ્પેસ રિસ્ટ્રિક્ટ કર્યો. આપણે જે આકાશ છે એ સરકારે રોકી લીધું, એનું વળતરનું કોઈ પૂછતું નથી. મેં મંત્રી સાહેબ ને સચિવને સમજાવ્યું કે તમે અમારું આકાશ રોક્યું, એના પૈસા લાવો. બે બાજુ કોરિડોર મૂક્યો હોય, જે તાર નીકળશે, થાંભલો તો સમજો 40x40 નો છે, 80x80 નો. એ 80 પછી પાછા બીજા 10 મીટર સુધી કોરિડોર હશે બે બાજુ, એટલે 90 કે 100 મીટર નો ગાળો હશે.
આખો હળ એની માલિકી ગણશે. તમને એક વખત 10 લાખ આપે કે 20 લાખ આપે કે 30 લાખ આપે, પ્રશ્ન ઈ છે જ નહીં. 80 નો થાંભલો એટલે 80 ના તો ઉપર હેઠે તાર હશે, 10-10 મીટર બીજી મેન્ટેનન્સ માટેની જગ્યા રાખે હવામાં ખાલી એમ જ. 100 મીટર જગ્યાનો હળંગ પટ્ટો છે એને એ પોતાની ગણી લેશે. અને અત્યારે ખાલી થાંભલા નાખવા છે એટલે સીધા હાલ. તમારે કૂવો ગાળવો હોય તો મંજૂરી લેવાની, મોટર મૂકવી હોય તો મંજૂરી લેવાની, ફલાણા ઢેકણા પ્રકારનો પાક પકવવું મૂકવો હોય તો મંજૂરી, બધું વાહેથી આવશે. અત્યારથી થોડું કહી દેવાનું. હા તો વેહવાળ જેવું છે, જોવા જાય ત્યારે બધું ન કહેવાય, પગાર કહી દેવાનો, સારી યુનિવર્સિટી નામ દેવાનું, પછી વાહેથી ખબર પડે. અત્યારે તમે વાત સમજજો મારા વડીલો, કદાચ એટલે જ આંદોલન આવ્યું છે. કાલી મારા ખેતરમાં આવો નહીં ને આવા પ્રકારનો બોર કરાવવો છે ને આટલા પ્રકારનું આમ કરાવું તો તરત કહે છે કે ભાઈ જીઈબી ની મંજૂરી લઈ આવો વીજળી વિભાગની. ક્યાં લેવા જશો? એની ઓફિસ ક્યાં છે? અહીં ક્યાંય 50 કિલોમીટર માં એની ઓફિસ. એ પાછળથી આવશે બધું, છેલ્લે રોન છેલ્લે કાઢવા. એટલે અત્યારે તો હાલવા જ દેવાનું છે. ધ્યાનથી સાંભળજો, હું જરાય ખોટું નથી કહેતો. અમે તો ફેબ્રુઆરીમાં જે કીધું એ અત્યારે તમારે ગામમાં આવ્યું ત્યારે ગામ ભેગું થયું ને. આજ જે કહું છું એ ગમે તેથી આવશે, તેથી તમે મને યાદ કરશો. છોકરો કહેતો તો સાચું, હારો ઘરનો હતો એટલે સાચું કહી ગયો. દરેક વસ્તુમાં આપણને એમ કે પરમિશન લઈ આવો, પરમિશન લઈ આવો. શેની અને પરમિશન મળ્યા આપણે જમીન ભૂલી. બાકી સહેજે નવું કરવું હશે તરત મંજૂરી માંગશે. તમે એમ કહો કે મારે તાર ફેન્સિંગ કરવી તો કે મંજૂરી નહીં, આપણને હરખે જીવવા દે. ક્યાંક વન વિભાગ, ક્યાંક વીજળી વિભાગ, ક્યાંક રોડ વિભાગ, ક્યાંક સિંચાઈ વિભાગ, આ બધા ભેગા મળીને ખેતી ન કરી શકે એવો માહોલ આખો ઉભો કર્યો. અને બીજો બધે એક સરખો જ લાગુ પડે. હવે હેલ્મેટ નો 30 રૂપિયા, સુરતમાં 30 રૂપિયા એમ છે. કેવી રીતનું છે કે બધે એક સરખું છે? કયો છે? બધા જે જાણતા હોય એ કયો ભાઈ, બધે એક સરખું છે કે નોખું નોખું છે? તો આમાં કેમ નોખું નોખું છે? સરકારનો નિયમ હોય તો એક સરખો જ હોવો જોઈએ. તો એનો અર્થ એમ થયો કે આ સરકારનો નિયમ નથી, મન ફાવે એવો છે. જાડો પાણો આવે તો થોડુંક વધારે નાખવાનું, પાતળું આવે તો લઈને વયું જવાનું. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. અમદાવાદના કોન્સ્ટેબલ ને સુરેન્દ્રનગર વાળાનો 30,000 એમ છે? બધાનો હરખો છે ને? સરકારનું જે હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે એક હરખું જ હોય. ₹100 અને 30,000 હોય. સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એક સરખું જ હોય. અહીંયા હું મોરબી હું કે હળવદ હું કે ધાંગધ્રા હું, છતાંય નોખું નોખું કેમ? એનો કાંઈ નથી, જ્યાં જેવું આવ્યું એવું કરીને નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? એ તો કહું તમને, કહું આપણે બધા વિષયને સમજીએ. માત્ર વળતર મળી જવાથી પૂરું નહીં થાય, હજુ તો બહુ લાંબી ફિલ્મ છે. 50 લાખ રૂપિયા મળશે તોય વાહે હેરાનગતિ ધરાય ઉભી છે. હું ઈ કહેવા માંગુ છું. એટલે વળતર તો લેવાનું જ પૂરેપૂરું, પણ બીજા 10 પ્રશ્નો જે પાછળ ઊભા છે એનો જવાબ કોની પાસે લેવા જવાનો ઈ પણ આપણે સમજવાનું છે. અને જે કાંઈ આપણા નેતાઓ હોય, આગેવાનો, એને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ સાહેબ બાપા, બધાય પાર્ટીના બધાય નેતા, નાના મોટા, તાલુકા, જિલ્લા, વિધાનસભાના ભેગા મળીને આનો રસ્તો કાઢો. પહેલી વાત આમાં તો શું હોય, સમાજનું કામ